નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11માની અંદર બાયોલોજીમાં 16મા ચેપ્ટરમાં આપણે છેલ્લે માનવ પાચન તંત્રની અંદર પાચન માર્ગ એની અંદર મુખ ગુહાની અંદર દાંત અને જીભની રચના જોઈ હતી. આપણે પાચન માર્ગની આકૃતિ અહીંયા સેજ પાછી આપણે રિપીટ કરી છે. પાચન માર્ગની અંદર મુખ ક્યાં ખુલે તો કે મુખ ગુહામાં. મુખ ગુહા પછીનો જે પાચન માર્ગનો ભાગ છે એને ક્યાં નામ ઓળખવામાં આવે તો કે કંઠનળી તરીકે ઓળખવામાં આવે. અને કંઠનળીથી આગળનો જે ભાગ છે એ અન્નળી છે એ ઉરોદર પટલમાંથી પસાર થઈ અને કેમાં ખુલે તો કે જઠરની અંદર ખુલે. જઠર છે એ માંસલ અને સ્નાયુનું બનેલું અંગ છે. જઠર પછીનો જે પાચન માર્ગ છે એની અંદર આપણે જોઈએ તો ત્યાર પછી નાનું આંતરડું આવે અને નાનું આંતરડું છે એ મોટા આંતરડાની અંદર ખુલે. નાના આંતરડાનો શરૂઆતનો જે યુ આકારનો ભાગ એને કયા નામે ઓળખવામાં આવે તો કે શરૂઆતનો જે યુ આકારનો ભાગ છે એને પક્વાશય તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછી મધ્યંત્ર અને શેષાંત્ર એવા ભાગો. આપણે પાચન માર્ગની આકૃતિ લાસ્ટ ટાઈમ જોઈ હતી, બરોબર. એમાં આ જે ભાગ જે છે અહીંથી નાનું આંતરડું અહીંયા ગૂંચળામય હોય, આ રીતે આખું ગૂંચળામય ભાગ જે છે એ નાનું આંતરડા તરીકે ઓળખવામાં આવે. નાનું આંતરડું જ્યાં મોટા આંતરડા જોડાય અહીંયા બંધ કોતળી જેવો ભાગ એને અંધાંત્ર, એમાંથી આંગળી જેવો પ્રવર્ત નીકળે એ આંત્રપુચ્છ. પછી આ ભાગની અંદર અહીંયા લીવર હોય યકૃત, પિત્તાશય, ને અહીંયા સ્વાદુપિંડ. આપણે જો બીજી વખત ધ્યાન આપો, પેલા મુખ પછીનો જે ભાગ છે એને કહેવાય મુખ ગુહા. મુખ ગુહા પછીનો જે આ ભાગ છે એ કંઠનળી. કંઠનળી પછીનો જે આ ભાગ છે એને અન્નળી. અન્નળી પછીનો જે ભાગ છે એ જઠર. જઠર પછી આ ભાગ યકૃત, આ પક્વાશય, આ ભાગ છે એ સ્વાદુપિંડ. યકૃતની અંદર આ ભાગ છે એને પિત્તાશય કહેવાય. યકૃતની અંદર પિત્તરસ જ્યાં ભેગું થાય એને પિત્તાશય. પક્વાશય પછી નાના આંતરડાનો શરૂઆતનો જે ભાગ છે એ મધ્યંત્ર અને સૌથી છેડાનો ભાગ છે એ શેષાંત્ર. અંધાંત્ર, એમાંથી આંગળી જેવો પ્રવર્ધ નીકળે એને કહીશું આંત્રપુચ્છ. પછી આ ભાગ છે એ ઉર્ધ્વગામી કોલમ. આ ભાગ છે એ અનુપ્રસ્થ કોલમ. અને નીચે તરફ જાય એ અધોગામી કોલમ.
પછી આ ભાગ મળાશય અને મળદ્વાર. જો માનવ પાચન માર્ગ એની અંદર મુખ કેમાં ખુલે તો કે મુખ ગુહાની અંદર ખુલે છે. તો ત્યાર પછી આપણે જોઈએ મુખ ગુહા પછીનો ભાગ જે છે એ કયો કહેવાય? કંઠનળી. મુખ ગુહાનો પછવો ભાગ, મુખ ગુહા છે એનો પાછળનો ભાગ એને શું કહેવાય? કંઠનળી. તો કંઠનળીના 3 ભાગ છે. આ જે ભાગ જે છે નાકની પાછળનો ભાગ એને નાસિકા કંઠનળી કહેવાય. મુખ ગુહાની પાછળનો ભાગ મુખ કંઠનળી અને પછી સ્વર પેટીની નજીકનો જે ભાગ એને સ્વર કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે. જો કંઠનળી મુખ ગુહાના પશ્વ ભાગને કંઠનળી કહેવાય છે. મુખ ગુહાનો જે પાછળનો ભાગ છે એને કયા નામે ઓળખવામાં આવે? કંઠનળી. અને કંઠનળી છે એ 3 ભાગમાં વહેંચાયેલી છે. મુખ ગુહાનો પાછળનો ભાગ, આ મુખ પછી મુખ ગુહા એની પાછળનો ભાગ એને શું કહેવાય? કંઠનળી તરીકે. અને કંઠનળીના આપણે કેટલા ભાગ પાડ્યા? 3. કયા કયા? તો કે જો આ નાકની પાછળનો ભાગ નાસિકા કંઠનળી, મુખ ગુહાની પાછળનો ભાગ મુખ કંઠનળી અને સ્વર પેટીની નજીકનો ભાગ છે એ સ્વર કંઠનળી. 3 ભાગમાં એક નાસિકા કંઠનળી, પછી મુખ કંઠનળી અને ત્રીજો ભાગ છે એ સ્વર કંઠનળી. નાસિકા કંઠનળી કેને કહેવાય? તો કે નાસિકા કોટરનો પશ્વ ભાગ. નાસિકા કોટર અથવા નાસિકા ગુહા એનો પાછળનો ભાગ. પછી મુખ ગુહાનો પશ્વ ભાગ, અને સ્વર પેટીની નજીકનો ભાગ, પાછળનો ભાગ. એટલે 3 અલગ અલગ ભાગ જે એના સ્થાનના આધારે. સૌથી પહેલા નાસિકા કંઠનળી આવે જે નાકની પાછળ, એની નીચે પછી મુખ કંઠનળી આવે મુખ ગુહાની પાછળ, અને સૌથી નીચે કયો ભાગ આવશે? સ્વર કંઠનળી જે સ્વર પેટીનો પાછળનો ભાગ છે. કંઠનળી પછી આપણે જોઈએ જો કંઠનળીનું કાર્ય શું? તો કે હવા અને ખોરાક માટેનો વહન માર્ગ. જો આ મુખ ગુહા છે તો આમાંથી ખોરાકનું વહન થાય, અને નાકની પાછળ છે તો એમાંથી હવન. એટલે હવા અને ખોરાકનો શરૂઆતનો માર્ગ કોમન હોય ત્યાં સુધીનો ભાગ કંઠનળી સુધીનો, અને કંઠનળી પછી ખોરાકના વહન માટે અન્નનળી આવે, અને હવાના વહન માટે ફેફસામાં શ્વસન માર્ગ તરીકે શ્વાસનળી. એટલે અહીંયાથી 2 ભાગ પડે. આગળના ભાગમાં શ્વાસનળી આવે અને પાછળના ભાગમાં શું આવે? અન્નનળી. પણ એનાથી ઉપરનો જે કંઠનળી વાળો ભાગ છે એ પાચન માર્ગ અને શ્વસન માર્ગ બેયની અંદર હવા અને ખોરાક બેયનું વહન થાય છે. કંઠનળીનું કાર્ય લઈ તો તે હવા અને ખોરાકના વહનનો માર્ગ છે. હવા અને ખોરાકનું વહન કેના દ્વારા થાય? તો કે કંઠનળી દ્વારા થાય છે. ત્યાર પછી અન્નનળી. કંઠનળી છે એના પાછળના ભાગને પછીના નલિકાકાર ભાગને અન્નનળી કહેવાય. તે ગરદન પ્રદેશથી શરૂ થઈ ઉરસમાંથી પસાર થઈ
ઉરોદર પટલમાંથી ઉરસમાંથી પસાર થઈ ઉરોદર પટલમાંથી પસાર થઈ અને જઠરમાં ખુલે છે અને ત્યાં મુદ્રિકા સ્નાયુ એટલે વર્તુળી સ્નાયુનો બનેલો વાલ્વ હોય અને અન્નળીનું કાર્ય છે એ પણ ખોરાકનું વહન કરવા. બીજી વખત ધ્યાન આપો. આપણે મુખગુહા પછી આગળ વધી તો કંઠનળી કેને કહેવાય? તો કે મુખગુહાનો પાછળનો મુખગુહા પછીનો જે પાચન માર્ગ છે એ પશ્વ ભાગ, એમાં કંઠનળી કહેવાય. અને કંઠનળીના 3 ભાગ પડ્યા આપણે. કયા? નાકની પાછળનો નાસિકા કંઠનળી, મુખગુહાની પાછળનો મુખ કંઠનળી અને સ્વરપેટીની પાછળનો સ્વર કંઠનળી. અને કંઠનળી છે એમાંથી હવાનું વહન થાય અને ખોરાક છે એનું પણ વહન થાય. કારણ કે શરૂઆતનો માર્ગ જે છે એ બે માટે કોમન હોય. કેના બંને માટે? તો કે પાચન માટે અને શ્વસન માટે. એટલે કે એમાંથી હવાઈ પસાર થઈ શકે એ શ્વસન માર્ગ તરીકે ઉપયોગ કહેવાય અને ખોરાક પસાર થાય એટલે એ પાચન માર્ગ તરીકે ઉપયોગી છે. પછી કંઠનળીથી આગળનો ભાગ જે છે નલિકાકારી અન્નળી કહેવાય. હવે એ કંઠનળી એટલે કે ગરદનથી શરૂઆત થાય, પછી ઉરસમાંથી પસાર થાય અને ઉરસ પછી આગળનો ભાગ કયો આવે? ઉરસને ઉદરને છૂટો પાડે ઉરોદર પટલ, એમાંથી પસાર થઈને પછી ક્યાં ખુલે? જઠરમાં. અને જઠરમાં જ્યાં અન્નળી ખુલે છે એ ભાગમાં મુદ્રિકા સ્નાયુનો બનેલો વાલ્વ છે એ આવેલો હોય છે. કંઠનળી, અન્નળી, ત્યાર પછી જઠર છે. જઠરને આપણે 3 ભાગમાં વહેંચવામાં આવે. કયા? તો કે ઉપરી જઠર, મધ્ય જઠર અને ની જઠર. અન્નળી પછીનો ભાગ છે એ જઠર. જઠર છે એ પાચન માર્ગનો, જઠર એ પાચન માર્ગનો સૌથી વિસ્તૃત ભાગ. પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ કયો? તો કે જઠર છે. બરોબર. અને જઠર છે એ સ્નાયુમય કોથળી જેવું અંગ છે. સ્નાયુમય કોથળી જેવું અંગ છે. અને જઠરમાં જ્યાં અન્નળી ખુલે એ હૃદયગામી જઠર, આ ઉપરી જઠર, અને સૌથી નીચેનો ભાગ છે એ ની જઠર. જો જઠરની અંદર જ્યાં અન્નમાર્ગ ખુલે આ કયો ભાગ? હૃદયગામી. આ ઉપરનો કયો? ઉપરી જઠર. અને સૌથી નીચેનો ભાગ કયો? ની જઠર. જઠર છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે. એમાં એક લઈ આપણે તો હૃદયગામી જઠર, કે જ્યાં અન્નળી ખુલે છે. પછી બીજો ભાગ છે એ ઉપરી જઠર. એ જઠરનો મુખ્ય ભાગ છે. અને ત્રીજો ભાગ ની જઠર. એ જઠરનો નીચેનો અનુપ્રસ્થ ભાગ છે. જઠરની અંદર શું થાય? તો કે ખોરાક છે એનો હંગામી સંગ્રહ થાય, વલોવાની ક્રિયા થાય અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે. જઠરનું કાર્ય આપણે જોઈએ
તેમાં ખોરાકનો હંગામી સંગ્રહ, પછી વલોવવાની ક્રિયા અને પ્રોટીનનું અંશત પાચન. જો પાચન માર્ગની અંદર આપણે મુખ ગુહા, પછી કંઠનળી આપણે જોયું કે એમાં 3 ભાગ આવે. મુખ ગુહાનો પાછળનો ભાગ કંઠનળી, એમાં નાકની પાછળનો સ્વર કંઠનળી, મુખ ગુહાની પાછળનો મુખ કંઠનળી અને નીચેનો સૌથી સ્વર પેટીની નજીકનો એ સ્વર કંઠનળી. એવા 3 ભાગ હોય અને કંઠનળીમાંથી હવાઈ પસાર થાય અને ખોરાક પણ પસાર થાય. ત્યાર પછી અન્નળી. કંઠનળી પછી આગળનો ભાગ જે છે એ અન્નળી. અન્નળીમાંથી કેનો વહન થાય? માત્ર ખોરાકનો. એનાથી ઉપરનો ભાગ જે કંઠનળી છે એમાંથી ખોરાક અને હવા બે પસાર થાય. જો અન્નળી અહીંયા ગરદનથી ચાલુ થાય અને ઉરસમાંથી પસાર થાય, પછી ઉરોદર પટલમાંથી પસાર થાય. નીચે ક્યાં ખુલે? તો કે આ ગરદનથી ચાલુ થાય, આ ઉરસ કહેવાય, અને અહીંયા ઉરોદર પટલ, એમાંથી પસાર થઈ અને જઠરની અંદર ખુલે. અને અન્નળી છે એ ખોરાકનું વહન કરે. જઠર છે એ પાચન માર્ગનો સૌથી વિસ્તૃત ભાગ, અને ઉરસની અંદર કઈ બાજુ હોય તો કે ડાબી બાજુ. જઠર છે એ ઉરસમાં ડાબી બાજુએ આવેલું છે. ડાબી બાજુએ સૌથી વિસ્તૃત ભાગ, સ્નાયુથી બનેલ કોથળી જેવું અંગ છે, અને 3 ભાગ. એક અન્નળી ખુલે એ હૃદયગામી, એનાથી ઉપર ઉપરી જઠર અને નીચે ની જઠર. અને ની જઠર છે અહીંયા પણ મુદ્રિકા સ્નાયુનો બનેલો. આ ની જઠર છે અહીંયા પણ વાલ્વ, એને કહેવાય ની જઠર વાલ્વ. શેનો બનેલો હોય તો કે મુદ્રિકા સ્નાયુ. પ્રાણી પેશીમાં સ્નાયુ પેશી આવે અને એમાં વર્તુળી સ્નાયુ હોય ને, વર્તુળ આકારના, એને કેવા સ્નાયુ કહેવાય? મુદ્રિકા. અને મુદ્રિકા સ્નાયુ મોટા ભાગે આમ સ્થિતિસ્થાપક હોય, સ્નાયુ સ્થિતિસ્થાપક હોય, પણ આ વાલ્વ જેવું કામ કરે, એટલે કે ખુલ બંધ થાય. એટલે ઉપર અને નીચે બે જગ્યાએ વાલ્વ હોય. ઉપર ઉપરી જઠર અને નીચે ની જઠર. હવે જઠરમાં થોડોક સમય ખોરાક પડ્યો રહીએ, ની જઠર વાલ્વ બંધ હોય એટલે પકવાશયમાં જાય નહીં, એટલે ખોરાકનો હંગામી સંગ્રહ કહેવાય. પછી બરોબર ખોરાકને વલોવવાની ક્રિયા પણ ક્યાં થાય? જઠરમાં. અને પ્રોટીનનું થોડુંક પાચન પણ જઠરની અંદર થાય. ત્યાર પછી આપણે આગળના લેક્ચરમાં જોઈએ